અડધું ચોમાસું વીત્યું છતાં દ્વારકા પંથકમાં માત્ર 4% વરસાદ નોંધાતા ખેડૂતોને પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। આ તરફ ખંભાળિયા તાલુકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ખેડૂતોએ વરસાદની આશાએ જે પાક વાવ્યો તે વરસાદના અભાવે નુકસાન પામ્યો છે। હાલ સ્થાનિક નદી, નાળા, ચેકડેમ, મોટા ડેમ, કુવા અને બોરવેલમાં પણ પૂરતું પાણી ન હોવાનો સ્થાનિક ખેડૂતોએ દાવો કર્યો છે। વરસાદની અછતની સીધી અને ગંભીર અસર પશુપાલન પર પડી છે। પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો અને પશુપાલકોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી છે। આજે વરસાદના કારણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નહીં। 4 થી 5% જેવો વરસાદ છે। બાકી બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ વાવેતર બધું નિષ્ફળ જાય એમ છે। 50% વાવેતર થયું અને 50% બાકી છે। નાળા, ચેકડેમો, કુવા બધા પાણીથી ખાલી છે। કોઈ ખેડૂતને ક્યાંય ટાણે દેવભૂમિ દ્વારકા અસરગ્રસ્ત જાહેર કરે એવી અમારી સરકાર આગળ માંગ છે। અત્યારે ખેડૂતોએ વીઘે આશરે 4 થી 5 હજારના ખર્ચા કરી લીધા છે। એ છતાં એને મગફળી કોઈ 50% ઉગી ને 50% નથી ઉગી, 5% જ વાવેતર થયા છે।